સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના જેટલા પણ આદિવાસી વિસ્તાર આવી રહ્યા છે તે દરેક જગ્યાએ દાદાનું બુલડોઝર ફર્યું હતું અને અનેક એવા લોકોની રોજગારી છીનવાઈ હતી। જો કે આ જ વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હુકાર કરવામાં આવ્યો હતો ને એ જ હુકારના પગલે જ્યારે ચૈતર વસાવાની આજે રેલી કાઢવાની હતી ને આવેદનપત્ર આપવા જવાનું હતું એની પહેલા જ અનેક એવા આદિવાસી કાર્યકર્તાઓ છે તેની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા હોય છે ત્યારે જ્યારે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે તેની અંદર ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને એને જ પગલે કેવડિયા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની રેલીમાં જઈ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને લઈને રેલી કાઢીને આવેદનપત્ર આપવાના સમર્થનમાં છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેવડિયા જઈ રહ્યા હતા, પરંતુ રંગપુર પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। આદિવાસી સાથે સરકાર અન્યાય કરશે તો આવનારા સમયમાં મોટી સંખ્યામાં ગાંધી ચિંધ્યા માર્ગે જશે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। એટલું જ નહીં, છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓ રોડ ઉપર આવશે તેવી પણ ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા આ જ વિષયને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજ રોજ અમે છોટાઉદેપુરથી આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે રેલીનું આયોજન હતું અને ત્યાં આવેદનપત્ર આપવાનું હતું। એના માટે અમે અહીંયાથી અમારા કાર્યકરો સાથે અમે નીકળ્યા હતા। એ દરમિયાન અમોને પોલીસ દ્વારા લેવાંટ ફાટકે ડિટેન કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। અમે શાંતિપૂર્ણ આંદોલન કરીને જે લોકોને અન્યાય થયો એને ન્યાય અપાવવા માટે અમે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે કેવડિયા મુકામે સમર્થનમાં જઈ રહ્યા હતા, પણ આ ભાજપની સરકારમાં એમને પેટમાં તેલ રેડાયું છે કે આદિવાસી લોકોને હેરાન કરે છે અને ગભરાય પણ છે। આજે વિચાર કરો, આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો, અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા। નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે। તો એની સામે અમે સૌ કાર્યકર્તા, આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈતરભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા। તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોકી અને ડિટેન કર્યા છે। તો અમે કહેવા માંગીએ છીએ, સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છે, એટલો અત્યાચાર કરો છો, આદિવાસી તમારું શું બગાડ્યું છે? આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો। તમે અમારા આદિવાસી લોકોને તમે ઝૂંપડા બનાવી આપો, મકાન આપી દો, એમની જમીન પાછી આપી દો, અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું। જો તમે આ નહીં કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું। આજ રોજ તમે ભલે રોકવામાં આવ્યું, પણ આવનાર સમયમાં અમારી આખા ગામને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું। એટલા માટે તમને ચીમકી આપીએ છીએ કે અમારા આદિવાસીનો અધિકાર પાછો આપી દો, એ તો અમારી માંગ છે। न्याय आपो, न्याय आपो, सरकार हमने न्याय आपो। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। ચાવીલા માર ગાણે પેલા દુકાન વાળા પેલા કોઈ ગાડી લઈ લેવાની।
અમે અમારું આંદોલન બંધ કરી દઈશું. અમે શાંતિપૂર્ણ અમે આંદોલન કરવા માંગીએ છીએ. કોઈ બળનો ઉપયોગ નથી કરવા માંગીએ. પણ આ લોકો પોલીસનો દુરુપયોગ કરે છે. પોલીસને આગળ કરીને આ લોકોને હેરાનગતિ કરે છે. એમની પાસે કોઈ સ્કોપ નથી રહ્યો, એટલા માટે આ લોકો આટલું બધું અમને રોકવા માટેનો હેરાનગતિ કરી રહી છે. એટલે અમે તો તૈયાર છે, તમે કહો તે પ્રમાણે અમે અહીંયા બેસો અહીંયા બેસીશું. અમે કોઈ પરેશાની નહીં કરીએ, પણ અમારા લોકોને ન્યાય આપીશું. એટલે જે પ્રમાણે ચેતર વસાવાની રેલીમાં આવેદનપત્ર આપવા જવાનું હતું ને અનેક એવા કાર્યકર્તાઓ કેવડિયા જવા પહોંચ્યા હતા, પરંતુ એ જ સમયે તેમના વચ્ચે જ પોલીસ સ્ટેશન જે છે તે વિસ્તારમાં તે લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને ખાસ કરીને અત્યારે હાલ તે લોકો દ્વારા અનેક એવી ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.